નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। નવી સરકાર રચાઈ ત્યાં સુધી લેખાનું દાન રજૂ કરતા નાણામંત્રી સીતારામન। જામનગરના સેન્ટ્રલ બેંક વિસ્તારમાંથી આધેડનો અડધો બળેલો મૃતદેહ મળી આવતા સનસનાટી। બ્રિટન સરકારનો OBE એવોર્ડ વિજેતા મૂળ ભારતીય ડોક્ટર વિનોદ જે કપાસીની મુલાકાત લેતું જીટીપીએલ જામનગર ન્યૂઝ। પ્રદર્શન મેદાનમાં રમાતી ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાતભર ડીજેના ઘોંઘાટથી પરેશાન થતા સ્થાનિક રહેવાસીઓ। દ્વારકામાં સરકારી સ્કૂલ આસપાસ ગંદકી મુદ્દે આવેદનપત્ર આપી તંત્ર સામે રોષ ઠાલવતા શિક્ષકો અને વિદ્યાર્થીઓ। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। આગામી 1-2 મહિના પછી લોકસભાની ચૂંટણીની જાહેરાત થવાની છે અને આગામી મે મહિનામાં નવી સરકાર રચાશે। તેથી આ વખતે કેન્દ્ર સરકારના બજેટમાં કોઈ મોટી જાહેરાતની શક્યતા અગાઉથી હતી જ નહીં અને આ વખતે પૂર્ણ બજેટને બદલે નવી સરકારની રચના સુધી હંગામી વ્યવસ્થા તરીકે માત્ર લેખાનું દાન રજૂ કરવામાં આવ્યું છે। તેથી આ બજેટમાં ખાસ કોઈ નવી કે મોટી જાહેરાત કરવામાં આવી નથી। સરકારની અગાઉની કલ્યાણકારી યોજનાઓને નવી સરકારની રચના સુધી ચાલુ રાખવા માટે આ બજેટમાં કહેવાયું છે। દેશમાં જે લોકો આવકવેરો ભરવાને પાત્ર હોય છે તે કરદાતા વર્ગ હંમેશા બજેટમાં આવકવેરા મુક્તિમાં વધારાની અપેક્ષા રાખતો હોય છે। તેથી આ વખતે પણ આ વર્ગને આવકવેરા મુક્તિ મર્યાદા વધવાની આશા હતી, પરંતુ આ વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે આવકવેરામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં। નાણામંત્રી નિર્મલા સીતારમણે ડાયરેક્ટ ટેક્સમાં કોઈ ફેરફાર કર્યો નથી। જો કે એવી અપેક્ષા હતી કે 2019ના વચગાળાના બજેટની જેમ આ વર્ષે પણ સરકાર ટેક્સ સ્લેબમાં થોડી છૂટ આપી શકે છે, પરંતુ આવું ન થયું। નાણામંત્રી નિર્મલા સીતારમણનું આ છઠ્ઠું બજેટ હતું। તેમણે પોતાના બજેટમાં જાહેરાત કરી હતી કે આ વખતે ડાયરેક્ટ ટેક્સમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। જો કે નિર્મલા સીતારમણે પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે આ વખતે બજેટ માત્ર વોટ ઓન એકાઉન્ટ હશે અને તેમાં કોઈ મોટી જાહેરાત કરવામાં આવશે નહીં। જામનગરના સેન્ટ્રલ બેંક વિસ્તાર નજીકથી એક પુરુષનો અડધો બળેલો મૃતદેહ મળી આવતા શરૂઆતમાં સનસનાટી મચી ગઈ હતી। જો કે બાદમાં એવું જાહેર થયું છે કે આ પુરુષ માનસિક રીતે અસ્થિર હતો। તેણે પોતાની માતા સાથે ઝઘડો કર્યો હતો। બાદમાં તેણે પોતાના શરીરે પેટ્રોલ છાંટી સળગી જઈને આપઘાત કરી લીધો છે। સેન્ટ્રલ બેંક નજીકના ધ્રુવફળી વિસ્તારમાં ગઈકાલે બુધવારે રાત્રે 2 વાગ્યાની આસપાસ મૃતદેહ પડ્યો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું। બાદમાં પોલીસ તપાસમાં જાહેર થયું છે કે આ મૃતદેહ 51 વર્ષના કમલેશભાઈ ચંદુભાઈ ટંકારિયા નામના દરજી જ્ઞાતિના આધેડનો હતો। આ આધેડ માતૃઆશીષ સોસાયટી શેરી નંબર 3 માં રહેતો હોવાનું ખુલ્યું છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું મૂળ ભારતીય રહેવાસીને મળતો બ્રિટનનો OBE એવોર્ડ અને નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ડીજેના ઘોંઘાટથી રહેવાસીઓ પરેશાન। જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગરની જાણીતી ઓસવાડ આયુષ હોસ્પિટલમાં હવે કેન્સરની તમામ સારવાર તથા સર્જરી આયુષ્માન કાર્ડમાં વિનામૂલ્યે થશે। ડોક્ટર દ્વિજલ પટેલ ઓન્કોલોજિસ્ટ અને ડોક્ટર ધરા પંડ્યા ઓન્કો સર્જન ફૂલ ટાઈમ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં રહીને કરશે કેન્સરની સંપૂર્ણ સારવાર। કેન્સર વિભાગમાં બ્રેસ્ટ કેન્સર, મોઢા તથા ગળાનું કેન્સર, ફેફસા, ગર્ભાશય, અંડાશય, કિડની, મૂત્રાશય, આંતરડા, લીવર, પિત્તાશય તથા હાડકામાં થતા કેન્સરનું નિદાન તથા સારવાર। આ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે કેમોથેરાપી એટલે કે ડોઝ, સર્જરી, ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનોથેરાપી, પેલિએટિવ કેરની ટ્રીટમેન્ટ પણ અહીં ઉપલબ્ધ છે। આ ઉપરાંત હાલારની સૌથી મોટી 172 બેડની હોસ્પિટલમાં 53 ICU બેડ, 10 ઇમરજન્સી બેડ, 7 ઓપરેશન થિયેટર, 7 ફૂલ ટાઈમ સ્પેશિયાલિટી અને 21 કન્સલ્ટન્ટ ડોક્ટરોની ટીમ ખડે પગે તેમજ દર્દીઓની સેવા અને વ્યવસ્થા માટે 250થી પણ વધુ સ્ટાફગણ।
કેન્સરનું નિદાન તથા સારવાર માટે ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ 5556 દિગ્વિજય પ્લોટ જામનગર. મોબાઈલ 9512 8 12877 9512 8 12 88 9. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતી, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડી જીન્સ, રીકેપ, ફેબ ઇન્ડિયા, રીઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. ₹3,999ની ખરીદી ઉપર સિલ્વર કૂપન અને ₹6,999ની ખરીદી ઉપર ગોલ્ડન કૂપન. આ બંને કૂપનનો લાભ 29 ફેબ્રુઆરી 2024 સુધી જ ઉપલબ્ધ. બંને કૂપનનો એક લકી ડ્રો તારીખ 29 ફેબ્રુઆરી 2024ના ગુરુવારના યોજવામાં આવશે. આ લકી ડ્રોના વિજેતા થનારને 2 વ્હીલર સ્કૂટર, એલઈડી ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, હોમ થિયેટર, બ્રાન્ડેડ સાયકલ, લગેજ બેગ, મિક્સર, સ્માર્ટફોન વોચ, હેડફોન સહિતના ઇનામો આપવામાં આવશે. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. કેક તથા બેકરીની ફ્રેશ તાજી પ્રીમિયમ આઇટમો માટે જામનગરમાં લોકપ્રિય બનેલ નામ રાજલક્ષ્મી બેકર્સ, જેમાં આપને બર્થડે કેક, મેરેજ કેક, એન્ગેજમેન્ટ કેક, એનિવર્સરી કેક મળશે. અનેક ટેસ્ટી ફ્લેવરમાં પેસ્ટ્રી અને કેકને ડેકોરેટ કરતી કીટ મળશે. અમારી લાઈવ બેકરીમાં આપને ગરમા ગરમ પફ, સમોસા, કચોરી, ચાઇનીઝ રોલ, બર્ગર, હોટડોગ, સેન્ડવિચ વગેરે. ખારીમાં મેથી ખારી, મસાલા ખારી, જીરા ખારી, મીઠી ખારી, પ્લેન ખારી વગેરે. ટોસ્ટમાં કેક ટોસ, પટ્ટી ટોસ, જીરા ટોસ, મિલ્ક ટોસ વગેરે. દાબેલી માટે મોટા પાઉં, પાઉંભાજી માટે નાના પાઉં, મસ્કા પાઉં, ફ્રૂટ પાઉં, સેન્ડવિચ બ્રેડ, આટા બ્રેડ અને પિઝા રોટી. પ્રીમિયમ આઇટમોમાં નાન ખટાઈ, કૂકીઝ વગેરે. દરેક કંપનીના નમકીન, ફરસાણ, બિસ્કિટ, આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ, ચોકલેટ અને ડ્રાયફ્રૂટ્સ મળશે. કેમિકલ રહિત અને મિનરલ વોટરમાં બનેલ ટેસ્ટફુલ પાણીપુરી. શુભ પ્રસંગે કેકનો ઓર્ડર 24 કલાક અગાઉ નોંધવામાં આવે છે. બર્થડે તથા શુભ પ્રસંગોની ઉજવણી કરો રાજલક્ષ્મી બેકર્સના સથવારે. રાજલક્ષ્મી બેકર્સ, કિશન કનૈયા એપાર્ટમેન્ટ, શોપ નંબર 1234, લીમડા લેન, જામનગર. ફોન 0288 266 1099 અને 267 1749. જીતુભાઈ, મોબાઈલ 97 235 90 450. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. વિદેશમાં વસતા ભારતીયોએ પણ ભારતીયોનું ગૌરવ વધે તેવું વિદેશમાં રહીને વર્ચસ્વ બનાવ્યું છે. વિદેશની ધરતી ઉપર ભારતીય સંસ્કૃતિને ભૂલ્યા વગર પોતાનું જીવન વિતાવી રહ્યા છે તેનો જીવતો જાગતો પુરાવો ગઈકાલે સાંજે જામનગર ખાતે જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ગામના વતની ડોક્ટર વિનોદ જગજીવનદાસ કપાસી છેલ્લા 55 વર્ષથી તેઓ કુટુંબીજનો સાથે લંડનમાં સ્થાયી થયા છે. તેઓએ ભારતમાં રહીને સિવિલ એન્જિનિયરની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. ડોક્ટર વિનોદ કપાસી 85 વર્ષની ઉંમર ધરાવે છે, પરંતુ તેમનું આરોગ્ય ખૂબ જ સારું હોવાથી તેઓ લંડનમાં રહીને અનેક પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓ કરે છે. ઇંગ્લેન્ડની સરકારે ડોક્ટર વિનોદ કપાસીની સામાજિક પ્રવૃત્તિની નોંધ લઈ 2019માં તેઓને બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વારા OBE નો એવોર્ડ ડોક્ટર વિનોદ કપાસીને આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ બ્રિટનના રાજા કિંગ ચાર્લ્સના વરદ હસ્તે ડોક્ટર વિનોદ કપાસીને બ્રિટનનો સર્વોચ્ચ એવોર્ડ OBE એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારતમાં પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવે છે તેઓ સમકક્ષ આ OBE એવોર્ડ મૂળ ભારતીય એવા ડોક્ટર વિનોદ કપાસીને મળ્યો છે. બ્રિટન સરકારનો આ OBE એવોર્ડ પ્રાપ્ત કરી ડોક્ટર વિનોદ કપાસીએ સમગ્ર ભારતનું ગૌરવ વધાર્યું છે. ગઈકાલે સાંજે ડોક્ટર વિનોદ કપાસી GTPL જામનગર ન્યૂઝ કાર્યાલયની મુલાકાતે આવ્યા હતા. ડોક્ટર વિનોદ કપાસીને GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ આવકાર્યા હતા.
આ મુલાકાત દરમિયાન ડોક્ટર વિનોદ કપાસીએ લંડનના પોતાના વ્યક્તિગત અભિપ્રાયો આપ્યા હતા અને તેઓએ જણાવ્યું હતું કે જૈન ધર્મ ઉપર લંડનમાં રહીને ત્યાંની યુનિવર્સિટીમાં PhD કર્યું છે. લંડનમાં મહાવીર ફાઉન્ડેશનની રચના કરી 22 વર્ષ સુધી તેઓએ પ્રમુખ તરીકેની સેવા આપી છે. આ ઉપરાંત જૈન સોશિયલ ગ્રુપના પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. હાલમાં તેઓ વર્લ્ડ કોંગ્રેસ ઓફ ફેઇથના પ્રમુખ છે અને નવજીવન વડીલ કેન્દ્ર લંડનના ઉપપ્રમુખ તરીકે તેઓ સેવા આપી રહ્યા છે. આ નવજીવન વડીલ કેન્દ્રમાં કુલ 430થી વધુ વડીલ સભ્યો કાર્યરત છે. આ નવજીવન વડીલ કેન્દ્રની સેવાકીય પ્રવૃત્તિની લંડનના નાગરિકોમાં વિશેષ નોંધ લેવામાં આવે છે, જેને કારણે આ ગ્રુપમાં જોડવા માટે 200થી વધુ વડીલ સભ્યોનું વેઇટિંગ લિસ્ટ છે. ડોક્ટર વિનોદ કપાસીએ વિશ્વ ધર્મ પરિષદમાં અમેરિકાના શિકાગો, કેપટાઉન, બાર્સેલોના, મેલબોર્ન વગેરે સ્થળોએ તેઓએ પ્રવચનો આપ્યા છે તેમજ અનેક લેખો પણ લખ્યા છે. અત્યાર સુધીમાં ડોક્ટર વિનોદ કપાસીએ 21 પુસ્તકોનું સર્જન કર્યું છે. તેમાં 2 ગુજરાતી નવલકથાઓ પણ લખી છે. ડોક્ટર વિનોદ કપાસીએ ગુજરાતી સાહિત્ય, જૈન ધર્મ, ભારતીય સંસ્કૃતિ અને અનેકવિધ સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈને પૂરા ઇંગ્લેન્ડમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. ડોક્ટર વિનોદ કપાસીને પરિવારમાં તેમના ધર્મપત્ની સુધાબેન તેમજ 3 દીકરીઓ રક્ષિતા, પૂર્ણિમા અને નેહા છે. 3 દીકરીઓ સુખી, સંપન્ન અને સંસ્કારી પરિવારમાં સાસરે છે. ડોક્ટર વિનોદ કપાસી 5.5 દાયકાથી લંડનમાં સ્થાયી થયા હોવા છતાં તેઓ આજની તારીખે સ્પષ્ટ શબ્દોમાં ગુજરાતી બોલી શકે છે અને તેઓ ભારતીય હોવાનું ગૌરવ અનુભવે છે. GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા સાથે ડોક્ટર વિનોદ કપાસીએ લંડન અને ભારતની ઘણી જ વાતચીત કરી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમારે ત્યાં એક હોનાર મહેમાન બન્યા છે, સિનિયર સિટીઝન છે ને 85 વર્ષની ઉંમર છે, છતાં પણ યુવા તનને શરમાવે તેવી એમની કામગીરી જોઈ એમની થોડીક આપણે હજી ભૂતકાળ વાગડશું એટલે ઘણું જાણવાનું મળશે. અને ખાસ કરીને ભારત સરકાર દ્વારા જે પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવે છે એ સમકક્ષ એવોર્ડ એમણે બ્રિટનમાં પ્રાપ્ત કર્યો છે. એટલે એમની કિંગ ચાર્લ્સ જે છે એમણે એવોર્ડ એનાયત કર્યો હતો, એવા ઓબી એવોર્ડનો ખિતાબ એમને મળ્યો છે. કારણ કે જાહેર જીવનમાં એને એટલું સારું કામ કર્યું છે કે ત્યાંની સરકારે એટલે કે ઇંગ્લેન્ડની સરકારે પણ એની નોંધ લેવી પડી છે અને બ્રિટન સરકારે એને ઓબી એવોર્ડનો ખિતાબ આપ્યો છે. અને આમ સામાન્ય રીતે વાત કરીએ તો BE સિવિલ એન્જિનિયર તરીકે એમણે વર્ક કર્યું છે અને એની ઉંમર અત્યારે 85 વર્ષની છે અને છેલ્લા 55 વર્ષથી તેઓ ત્યાં સ્થાયી થયા છે. અને આ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ગામના વતની છે. 3 દીકરીઓ છે અને 3 દીકરીઓ ત્યાં લંડનમાં સ્થાયી છે, એટલે ટૂંકમાં સાસરે છે. અને પોતે પણ જૈન સમાજની વાત કરીએ તો જૈન સમાજની જે ધર્મ છે એમાં ત્યાંની સરકારમાં એટલે કે ત્યાંની યુનિવર્સિટીમાં એમણે PhD કર્યું છે. એટલે માટે થઈને વિનોદભાઈ જે છે એની આગળ ડૉક્ટરનો શબ્દ લાગે છે. એટલે આ રીતે આપણી સાથે હોનાર વ્યક્તિ આવ્યા છે. અમને પણ ગર્વની વાત છે, અમારી આ ઓફિસની મુલાકાતે આવ્યા છે, અમને પણ ગમ્યું છે. એટલે આપણી સાથે જોડાયેલા એવા વિનોદભાઈ કપાસી સાહેબને આપણે પૂછશું કે સાહેબ, તમે બ્રિટનમાં જઈને પણ ભારતીય સંસ્કૃતિને અનુસર્યા અને ખાસ કરીને તમે જૈન સમાજને પણ તમે ગૌરવરૂપ ખિતાબ એટલે કે PhD ડિગ્રી તમે મેળવી છે. સૌથી પ્રથમ તો જયેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. GTPLના દર્શક મિત્રોનો પણ હું આભાર માનું છું. નમસ્કાર. આપનો બહુ સુંદર પ્રશ્ન છે. ભારત છોડ્યાને 55 વર્ષ થયા, પરંતુ ભારતીય સંસ્કૃતિ અને ભારતીય લોહી તો આપણામાં છે જ. એટલે મારાથી જે કંઈ થઈ શકે એ બધી કામગીરી હું ત્યાં કરી રહ્યો છું. ભારતીય સંસ્કૃતિનો પ્રચાર, ભાષાનો પ્રચાર અને એ ઉપરાંત અનેકવિધ સંસ્થાઓમાં મેં કામગીરી બજાવી છે. અને આપે જેમ ઉલ્લેખ કર્યો એ રીતે ત્યાંની સરકારે પણ એની નોંધ લઈ બહુ પ્રેસ્ટિજિયસ એવો ખિતાબ અર્પણ કરેલ છે. ત્યાં તમે આપ જૈન સમાજ માટે મહાવીર ફાઉન્ડેશનની પણ રચના કરી છે. 1987માં અમે થોડા મિત્રોએ મહાવીર ફાઉન્ડેશનની ત્યાં સ્થાપના કરી હતી અને ધીરે ધીરે મહાવીર ફાઉન્ડેશન એક જેમ મોટી સંસ્થા થતી ગઈ અને અત્યારે તો એક મોટી વિશાળ સંસ્થા છે, ગણનાપાત્ર સંસ્થા છે. અમે દેરાસરનું પણ નિર્માણ કરેલું છે અને ત્યાં ખૂબ જ પ્રખ્યાત છે મહાવીર ફાઉન્ડેશન લંડનમાં. જૈન સમાજની ધારો કે વાત કરીએ તો આખા વિશ્વની વાત કરીએ તો 80 લાખની આસપાસ જ ઓલરેડી વસ્તી છે. તો આ પણ વસ્તી ઓછી પડે છે ત્યારે બીજી જ્ઞાતિ કરતાં. જૈનોની વસ્તી ઓછી છે અને એના ઘણા કારણો છે. અલબત્ત આપણે બધા કારણોમાં નહીં જઈએ, પરંતુ એક હકીકત એ પણ છે અને એ ચિંતાનો વિષય છે કે જૈનોની વસ્તી ખાસ વધતી જતી નથી,
અને એક સમય એવો આવશે કે વસ્તી ઘટતી જશે. આનું મુખ્ય કારણ જયેશભાઈ એ કહી શકાય કે જ્યાં જ્યાં સમૃદ્ધિ વધી છે, ઔદ્યોગિકરણ વધ્યું છે, પતિ અને પત્ની બંને જોબ કરતા થતા હોય અને છોકરાઓને સાચવવાની જવાબદારી ન લેવી હોય, પ્લસ છોકરાઓને એજ્યુકેશનના ખર્ચા ખૂબ જ વધી જતા હોય, ત્યાં બાળકોની સંખ્યા ઓછી જોવામાં આવે છે. આ આપણે વિશ્વના અનેક દેશોનો દાખલો છે. તમે ડેનમાર્ક જુઓ, નોર્વે જુઓ, સ્વીડન જુઓ કે જ્યાં વસ્તી ઘટતી જાય છે. તો આપણે જૈન સમાજમાં એવું થવાની પૂરી શક્યતા છે કે હસબન્ડ અને વાઈફ 2 જણા હોય, પતિ પત્ની, એ 2 જણા જો 2ને મૂકીને જાય નવા તો એટલી ને એટલી વસ્તી રહે. પણ 2 જણા જાય અને 2માંથી એક જ હોય, એક જ કાં તો પુત્ર હોય કે એક જ પુત્રી હોય, તો સ્વાભાવિક રીતે વસ્તી ઘટતી જશે. આ એક ચિંતાનો વિષય છે. તો એના માટે તમે એક વડીલ છો, તમારો અવળો મોટો અનુભવ છે, તમે ઓલરેડી વિદેશથી માંડીને બધી જગ્યાએ ફરો છો અને બધી વસ્તુની તમારી પાસે જાણકારી હોય, તો જૈન સમાજને શું મેસેજ આપશો? એના માટે શું જાગૃતિ લઈ આવવી પડશે જૈન સમાજે? જાગૃતિ તો 2 રીતે લાવી શકાય કે જૈન ધર્મના જે મૂળભૂત સિદ્ધાંતો છે એને નવા સ્વરૂપમાં તો રજૂ કરવા જ પડશે હવે. કારણ કે નવી પેઢી છે ને એ વાય એ બધા પ્રશ્નો પૂછે છે, એના તર્ક છે, લોજિકની વાત કરે છે, એટલે એ રીતે સમજાવવું પડે. અને આપણે એક જ ન માની શકીએ કે ગુજરાતી જ બધાએ જાણવું પડશે કે સંસ્કૃત કે પ્રાકૃત જ જાણવું પડશે. જે ભાષામાં સમજાય, સરળ રીતે આપણે એમને ઉતારી શકીએ એ ભાષામાં સમજાવીએ તો પણ કંઈ વાંધો નથી. અને જૈન ધર્મના સિદ્ધાંતોમાં જે પર્યાવરણની વાત છે એને આગળ લાવવી વિધિ વિધાન કરતાં, એવું મારું મંતવ્ય છે. ખાસ કરીને અત્યારની વાત કરીએ તો યંગ જનરેશન જે છે એ મોબાઈલ, ટીવી, સોશિયલ મીડિયાના રવાડે છે. તો એવા લોકોને આપ શું મેસેજ આપશો? કારણ કે એ પણ થોડુંક વાત આવે તો ક્રાઇમ પણ બને છે એના હિસાબે, અને લોકો ગેરમાર્ગે સંસ્કારની જે બેઝિક વાત હોવી જોઈએ ઓછી જોવા મળે છે. આ બહુ સુંદર આપણે વાત કરી જયેશભાઈ. કારણ કે આ જે નવી નવી શોધ થતી જાય છે અને AI સુધી વાત પહોંચેલી છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એ તો આવવાનું જ છે, કોઈ રોકી નહીં શકે. તો આપણે એના ગુલામ થવાના બદલે આપણે એના ઉપર માસ્ટરી કેળવવી રહી કે આ બધા ગેજેટ છે, અત્યારે કેટલી જાતના પ્રોગ્રામો ચાલે છે, તો આના આપણે ગુલામ ના થઈ જઈએ, એના વ્યસની ના થઈ જઈએ, પણ સારી રીતે ઉપયોગ થઈ શકે, આપણી સંસ્કૃતિનું સંવર્ધન કરવામાં એનો ઉપયોગ થાય, ધર્મ પ્રચારમાં ઉપયોગ થાય, એ વધારે જરૂરી છે. જેમ આપની ચેનલ દ્વારા આ મેસેજ બધાને પહોંચે છે એ ટેકનોલોજીને લીધે શક્ય બન્યું છે, એમ ટેકનોલોજીનો ઉપયોગ આપણે જો બહુ સુંદર રીતે કરી શકીએ તો એથી રૂડું બીજું કશું નથી. ખાસ કરીને તમે આપ લંડનમાં સ્થાયી છો, તો કેટલા ગુજરાતી લોકો હશે, અને ખાસ કરીને એ લોકો ત્યાં બિઝનેસની દ્રષ્ટિએ કેટલા સુખ સમૃદ્ધિ ધરાવે છે? લંડનમાં જે ગુજરાતીઓ આવીને વસ્યા છે, શરૂઆતમાં તો ઈસ્ટ આફ્રિકાથી આવેલા હતા, એ પછી ભારતથી વધુ ને વધુ પ્રમાણમાં ગુજરાતીઓ આવવા માંડ્યા. અને કેટલાક વિસ્તારો એવા છે કે ગુજરાતીઓની ખૂબ જ વસ્તી છે. ગુજરાતી રેસ્ટોરન્ટ, આપણું શાકાહારી ખાવા પીવાનું સરસ રીતે મળે છે, બધી સગવડતા સચવાય છે. ઇવન જૈનો માટે જૈન પણ વ્યવસ્થા છે શાકાહારી ખાવામાં. 5 થી 6 લાખ ગુજરાતીઓ તો લંડનમાં જ વસે છે. અને જેમ મેં કહ્યું તેમ અમુક વિસ્તારો એવા છે કે ત્યાં ગુજરાતીઓની વસ્તી વધારે છે, પણ મોટાભાગે બધા સંપીને રહ્યા છે. આપણું જે ભાષાની જાળવણી માટે યથાયોગ્ય પ્રયત્નો પણ કરતા રહે છે. ખાસ કરીને પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાહેબ બન્યા પછી, કારણ કે અત્યારે તમારે ત્યાં લંડનની વાત કરીએ તો પણ ત્યાં ઋષિ સુનક અત્યારે ત્યાં વડાપ્રધાન પદે છે, એ પણ આપણા ભારતીય છે, એ પણ એક આપણા માટે, અને ખાસ કરીને જે ઇન્ડિયન ભારતીય કંપની છે ઇન્ફોસિસ, એના જમાઈ થાય છે, એટલે એ પણ તમારા માટે એક અત્યારે ગૌરવની વાત છે લંડનમાં રહીને. તો નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા પછી વાતાવરણ ત્યાં બદલ્યું છે? આ વાતાવરણ બદલાયું છે, એ વાત તો ચોક્કસ છે. નરેન્દ્ર મોદીજી આવ્યા પછી ત્યાંના ભારતીય લોકોમાં ભારતીય હોવા માટેનું એક ગૌરવ જાગૃત થયું છે. પહેલાં એમ હતું કે જાણે ભારત ક્યાંક પછાત છે, પ્રગતિ નથી કરી, આપણે કંઈક નીચા કે થોડાક ઉતરતા છીએ એવું થોડું જોવામાં આવતું હતું. હવે એ નથી. આપણે પ્રગતિ પણ ઘણી કરી છે
આપણો દેશ મહાન છે, આપણા દેશમાં જે ક્ષમતા છે, તાકાત છે, એ વિશ્વમાં એનો એક અવાજ છે. એટલે એટલો મતલબ કે લોકોની દ્રષ્ટિ બદલી છે તો નક્કી છે. બસ દ્રષ્ટિ જરૂર બદલાય છે. અને અત્યારે તો આપણે જેમ કહ્યું એમ ઋષિ સુનાક જેવા બ્રિટને ભારત ઉપર કેટલા વર્ષો રાજ્ય કર્યું, પણ અત્યારે એ જ દેશમાં આપણા જ છે ત્યાં વડાપ્રધાન છે. ખાસ કરીને ઓબી એવોર્ડ જે છે આપને જે મળ્યો છે એનું મહત્વ કેટલું છે? કારણ કે ભારત સરકારની વાત કરીએ તો પદ્મશ્રી એવોર્ડ મળે છે. આ રીતના એક ટોપ લેવલના બધા કેન્દ્ર સરકાર જ આપે છે. તો એ એવોર્ડની સમકક્ષ જ આ એવોર્ડ આવે છે. અને એ એવોર્ડનું કેટલું મહત્વ છે ત્યાંના રાજકારણમાં? આ એનું સારું એવું રેકોગ્નિશન છે. કારણ કે આ એવોર્ડ એવા છે કે જેમાં કંઈ ક્યાંય લાગવગ કે આ કે તે સ્થાન નથી હોતું. ઘણા જાતના બધી જે ઘણી પ્રક્રિયાઓ છે, પ્રોસિજર છે, એમાંથી પ્રસાર થાય ત્યારે આ સરકાર એને મંજૂર રાખે. કેટલી કમિટીઓમાં નામ જાય. કઈ કેટેગરીના એવોર્ડ આપવામાં આવે છે? જાણે અહીંયા જેમ પદ્મશ્રી ને પદ્મવિભૂષણ પદ્મભૂષણ આપે છે, ત્યાં MBE, પછી એના ઉપર OBE જે સદભાગ્ય મને પ્રાપ્ત થયેલ છે, પછી CBE અને પછી લોર્ડ્સ, એવા એવોર્ડ આપવામાં આવે છે. અને દર વર્ષે ડિક્લેર કરવામાં આવે અને પછી જે એક સમારંભ હોય બકિંગહામ પેલેસમાં, એમાં એની વિધિસર એ આપવામાં આવે. આ એવોર્ડ કિંગ ચાર્લ્સ દ્વારા આપવામાં આવ્યો છે. જી, મને એ કિંગ ચાર્લ્સે આપ્યો હતો. તમને કેવો વાતાવરણ કેવું લાગ્યું તમે ભારતીય હોવાના નાતે? બહુ સુંદર વાતાવરણ લાગ્યું. અને મને આનંદ એ વાતનો પણ થયો કે કિંગ ચાર્લ્સે મને જે પ્રશ્નો પૂછ્યા કે તમે કઈ જગ્યાએથી આવો છો, તમે જૈન છો તો કયા દેરાસરમાં જાઓ છો, પેલું દેરાસર છે ત્યાં જાઓ છો, કંઈ જાય છે, એ બતાવે છે કે એને બધો ખ્યાલ હતો કે શું શું છે. એમ કે રાજા છે અને જૈન તો બહુ જ ઓછા છે, એટલે કંઈ ખબર નહીં હોય એવું નહોતું. અને ભારતીય સંસ્કૃતિમાં એ રસ લે છે. ધારો કે અત્યારે તમારો જે જૈન સમાજ છે, ખાસ કરીને વિદેશમાં તો વસે જ છે, ભારતમાં તો વધારે પડતો વસે છે, તો એ ભારતીય જૈન સમાજ તરફથી આપણે આ બાબતની શુભેચ્છા પણ મળી હશે? હા, જરૂર. અમે કંઈ હોય તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી દ્વારા શુભેચ્છાનો સંદેશો મોકલીએ છીએ. કોઈ પણ બનાવ બન્યો કે તબિયત માનો કે સારી ના હોય તો પણ એને શુભેચ્છા પાઠવીએ છીએ. એવું બધું કરીએ. તમારો જે ઉપાશ્રય હોય છે એની અંદર ધારો કે અત્યારે જે પ્રમાણે મહારાજ હોય છે, તો એ પણ આ ઇન્ડિયા જેવું જ વાતાવરણ ત્યાં હોય છે? એક રીતે હોય છે, એક રીતે નથી હોતું. કારણ કે સાધુ ભગવંતો પ્રવાસ કરતા નથી, એ મોટર કારનો કે પ્લેનનો ઉપયોગ કરતા નથી, એટલે અમે એમનાથી વંચિત રહી જઈએ છીએ. પણ ધાર્મિક વિધિવિધાનો પર્યુષણ છે, મહાવીર જયંતિ છે, બધું બહુ ધામધૂમથી ઉજવીએ છીએ. એટલે વાતાવરણ સરસ રહે છે. મહારાજ શ્રી ન્યાય ધારો કે આપણા દીક્ષા લેવાની વાત આવે તો એ પ્રોગ્રામ બહુ ઓછા બનતા હશે? એ રીતે પ્રોગ્રામ ઓછા બને. હા, એ છે, હકીકત છે. જૈન સમાજની ત્યાં ધારો કે વસ્તીની વાત કરીએ તો કેટલીક હશે? જૈન સમાજની વસ્તી લગભગ 50,000થી વધારે ત્યાં છે ઇંગ્લેન્ડમાં. ખાસ કરીને ધારો કે સ્વામી વિવેકાનંદ એ શિકાગો ખાતે જે પ્રવચન, જે ધર્મસ્થળ છે, ધર્મ જે આખી યુનિટી હોય આખા વિશ્વની, એ યુનિટીમાં તમે પણ સામેલ હતા અને તમે પણ એક વક્તા તરીકે ત્યાં પહોંચ્યા હતા. હા, એટલે એમાં વાત એ બની કે 1893 મારા ખ્યાલથી સૌથી પ્રથમ વિશ્વ ધર્મ પરિષદ ભરાઈ ત્યારે સ્વામી વિવેકાનંદ ત્યાં ગયા હતા, કે જેમણે બહુ સુંદર રીતે હિન્દુ ધર્મનો પ્રચાર કર્યો. અને વીરચંદ રાઘવજી ગાંધી નામના એક સ્કોલર હતા, એ જૈન ધર્મ વર્તી ગયેલા, એ બધો પ્રચાર ઘણો થયો. પણ એ પછી એકેય પરિષદ ભરાણી નહીં. પણ બરાબર 100 વર્ષે અમેરિકન લોકોને થયું કે આપણે વિશ્વ ધર્મ પરિષદને પુનઃ જાગૃત કરીએ અને ફરીથી એ યોજીએ. એટલે એ જ જગ્યાએ શિકાગોમાં 1993માં આ પરિષદ ફરીથી ભરવામાં આવી. અને મારા સદભાગ્યે મેં પણ જે કર્યું હતું કે મારે આ એક પેપર રજૂ કરવાનું છે, તો એ મંજૂર કરવામાં આવેલું. એ પરિષદમાં હું હાજર હતો. ત્યાંના રાજકારણમાં ગુજરાતી અથવા ઇન્ડિયાને જે લોકો રહે છે, ત્યાં રેસિડેન્ટ ધરાવે છે, એ લોકોનું મહત્ત્વ કેટલું છે ત્યાંના રાજકારણમાં? હવે ધીરે ધીરે મહત્ત્વ વધતું જાય છે. જોઈએ એટલું નથી. અને આપણે તો આશા રાખીએ કે ત્યાં કાઉન્સિલોમાં ચૂંટાય, વધુને વધુ MP આવે એવું થાય. મને લાગે છે ઋષિ સુનાકનું જોઈને પણ લોકોને પ્રેરણા મળશે કે આપણે રાજકારણમાં ભાગ લેવો જોઈએ, તો આપણો અવાજ
બધે સરકાર સુધી અને બધે પહોંચી શકે. ત્યાંની સરકારમાં આપણે નોંધ લેવાતી છે, ત્યાંના મીડિયામાં પણ આપણે નોંધ લેવાતી હશે. હવે નોંધ લેવાય છે આપણી બધી અત્યારના. નરેન્દ્ર મોદી સાહેબની હેડલાઇન પણ બનતી હશે ધારો કે મોટા પેપરોમાં. હા આવે જ છે, નરેન્દ્ર મોદી સાહેબની બધી વાતો આવે છે. અને હવે જે ભારતની પ્રગતિ છે એની તો ગૌરવ સાથે નોંધ લેવાય છે. ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં ચિત્ર સાથે પણ સંસદ પણ બતાવતા હશે આપણી ભારત સરકારની. હવે તો સંસદ બતાવે છે અને એટલી બધી ન્યૂઝ ચેનલો છે. અને અહીંની જે ન્યૂઝ ચેનલ છે અમે બધા જોઈએ જ છીએ. એ બહુ સારી વાત છે કે સંપર્કમાં રહીએ છીએ કે શું ભારતમાં ચાલી રહ્યું છે એમ. એ આનંદની વાત છે. તમે ત્યાં ગયા પછી ભારતીય હોવાની બધી જગ્યાએ આપ ઓળખાણ આપો છો? હા જરૂર, ભારતીય હોવાનું અમને ગૌરવ છે. એમાં માત્ર જૈન કે હિન્દુ નહીં, પણ પહેલાં તો ભારતવાસી છીએ. ભારતીય સંસ્કૃતિ જે છે એનું સ્થાન ઘણું ઊંચું છે. આપણી ભાષાઓ શીખે. ભલે અત્યારની નવી પેઢી ગુજરાતીમાં બોલતી નથી ને એ બધું થઈ રહ્યું છે, કારણ કે બહુ અઘરી વાત છે અને સામા પૂરે તરવાની વાત છે. છેલ્લા ધારો કે 2-3 વર્ષની વાત કરીએ તો થોડુંક ત્યાં મોંઘવારી વધી છે. એનું કારણ શું છે? એના 2 મુખ્ય કારણ છે. એક તો બ્રેક્સિટ, એટલે કે યુરોપિયન યુનિયનમાંથી બ્રિટન નીકળી ગયું, એટલે બ્રિટન થોડુંક ટેમ્પરરી એકલું પડી ગયું. એના જે લાંબા ગાળાના ફાયદા હજી દેખાયા નથી. અને બીજું આ વોર, યુક્રેન સાથે વોર ચાલે છે, ઇઝરાયલ સાથે ચાલે છે. સારા એ વિશ્વમાં એની અસર પડી છે. બધે મોંઘવારી વધી. કારણ કે અહીંથી ઘણા લોકોને ત્યાં આવવાનો આગ્રહ હોય છે, સ્ટુડન્ટ વિઝાથી માંડીને વર્ક પરમિટ માટે અથવા કામ કરવા માટે, જોબ કરવા માટે. તો ભવિષ્ય કેવું લાગે ત્યાં લંડનનું? જયેશભાઈ, એ બાબતમાં મારે કહેવું જોઈએ કે અહીંથી જે સ્ટુડન્ટ આવે છે એમણે પૂરો વિચાર કરીને આવવું, કારણ કે હવે વાતાવરણ પહેલાં જેટલું રહ્યું નથી. જલ્દી નોકરી અને પાર્ટ ટાઈમ નોકરી કરવાનું એમને એલાવ છે, પણ જલ્દી મળતી નથી. એટલે શું થાય કે ત્યાં તો મોંઘવારી બહુ છે અને ત્યાં અત્યારે 1 પાઉન્ડના લગભગ 104-105 રૂપિયા છે, એટલે કેટલું મોંઘું પડે. યુનિવર્સિટી ફી બીજા અધર કન્ટ્રી કરતાં ત્યાંની ફી પણ ઊંચી છે? ફી પણ વધારે છે. હા, મને ખ્યાલ છે જ્યાં સુધી દર વર્ષે 25-30 લાખ રૂપિયાનો ખર્ચો લાગે છે એક સ્ટુડન્ટ દીઠ. હા લાગે છે, એટલો ખર્ચો લાગે છે. એમાં જેટલી સારી યુનિવર્સિટી છે એમાં ખૂબ ખર્ચો છે. રિકવરીના ચાન્સ ઘટી જાય છે? રિકવરીના ચાન્સ પછી અહીંથી લોન લઈને નીકળ્યા હોય અને પછી ત્યાં જઈને ડિસ્ટર્બ થાય છે. હા, કારણ કે એટલા માટે જ મેં કહ્યું કે હવે વિચાર કરીને આવવા જેવું છે. પૈસાની પૂરી સગવડતા હોય, રહેવાની હોય, કોઈ તમને પીઠબળ હોય તો બરાબર છે, પણ આંખો વીંચીને આવો અને પછી જો જોબ ના મળે તો હેરાન પણ થાય છે. અમે દાખલા ત્યાં જોયા છે. તમે ત્યાં નવજીવન વડીલ કેન્દ્રની પણ સ્થાપના કરી, ત્યાં પણ તમે એક સિનિયર સિટીઝન લોકો સાથે વર્કઆઉટ કરો છો? એ બહુ સરસ રીતે ચાલે છે. નવજીવન વડીલ કેન્દ્ર બહુ સરસ છે. એમાં યોગા કરીએ, દર ગુરુવારે જમવાનું આપીએ અને પછી દર ગુરુવારે 2 થી 3 હું કંઈક ને કંઈક સાંસ્કૃતિક કાર્યક્રમ કરું છું. વક્તાઓને લાવું, બીજું કરીએ, સંગીતનું રાખીએ, પ્રવચન ગોઠવું છું. અહીંથી પણ કોઈ આવે ને અને મને ખબર પડે તો હું એમનો લાભ જરૂર લઉં કે આપ આવો ગુરુવારે અને અમારી સંસ્થામાં પ્રવૃત્તિ આપો અને આપની પ્રવૃત્તિથી માહિતગાર કરો. એનો મતલબ એવો થયો કે તમે ત્યાં લંડન જેવા મોટા કન્ટ્રીમાં રહ્યો છતાં તમને ભારત જેવું જ લાગતું હશે કે આ ઇન્ડિયામાં જ છું, સુરેન્દ્રનગરમાં જ છું? લાગે જ છે જરૂર. અને હવે તો ખાસ એમ કે વસ્તી વધી, આપણા લોકો વધ્યા, એમ પ્રવૃત્તિઓ વધી. અમે આઝાદી દિન ઉજવીએ, પ્રજાસત્તાક દિન ઉજવીએ, એવાના કૃષ્ણ જન્માષ્ટમી, રામનવમી, મહાવીર જયંતિ, શિવરાત્રિ બધું ઉજવીએ. આની કમ્પેરિઝનમાં કાયદો વ્યવસ્થા કેવી ત્યાં? કાયદો વ્યવસ્થા બહુ સારી છે, બહુ સરસ છે. અને મને પોતાને હું કહી શકું કે મને પણ માન છે કે ત્યાં કાયદાની વ્યવસ્થા સારી છે. લાંચ રૂશ્વત નહીવત છે, દુનિયામાં બધે છે પણ નહીવત. અને કામ વધારે સીધું છે. દરેક જગ્યાએ બેંકોમાં જાઓ, બીજે બધે જાઓ, પ્રમાણમાં. આ લોકો ભારત સરકાર એટલો સુધારો કરવો જોઈએ ને ત્યારે જોઈને? કરવો જોઈએ, હા. પણ એ પણ થઈ રહ્યો છે, હવે દેખાય છે.
પણ તો એની વસ્તીની દ્રષ્ટિએ ધારો કે વાત કરીએ તો લંડનની માત્ર 7 કરોડ જેવી વસ્તી છે, આ 140 કરોડ છે, 20 ગણું છે, એટલે થોડીક વ્યવસ્થા કરવામાં થોડીક મુશ્કેલી પડે. અને આપણો દેશ આઝાદ થયો માત્ર હજી 75-76 વર્ષ જ થયા, એ પણ આપણે એક પાપા પગલીચમાં છીએ હજી. બહુ મુદ્દાની વાત છે આપની, કારણ કે જે વસ્તી ત્યાં ઓછી છે ત્યાં એટલું સહેલું છે, સરળ છે, અને એમના બ્લડમાં છે અમુક વસ્તુ. આપણે જરા ધીરે ધીરે થાય છે, પણ આપણે ઘણી પ્રગતિ અત્યારે થઈ રહી છે, બધી રીતે થઈ રહી છે. એ સિવાય આરોગ્ય ધારો કે તમને પેન્શન આપતું જેની સરકાર આપે છે, તમે અત્યાર સુધી ટેક્સ ભર્યો છે, ટેક્સના ફળ સ્વરૂપે તમને ત્યાંનો હક મળે છે, એટલે ટૂંકમાં તમને તમારી પાછલી જિંદગી જીવવા માટે સારું એવું પેન્શન આવે છે, તો એ પણ એક એની સામે આયુષ્ય વધે છે. હા, એ વાત પણ બહુ સાચી છે. વર્ષો પહેલાં તો 50 વર્ષ પહેલાં તો શું હતું, રામ રાજ્ય જેવું હતું, સાચું પૂછો તો. હવે તો સરકાર એટલા બધા પૈસા નથી આપતી, પણ દરેક વ્યક્તિને એ ગમે તે નોકરી કરતી હોય, સરકારી નોકરી કે એવું કંઈ નહીં, એને દુકાન હોય તો પણ 60 વર્ષ પછી એને પેન્શન સરકાર આપે. પછી ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા મફત, લંડનમાં ટ્રેનમાં મુસાફરી કરવાનું ને મફત, આરોગ્ય સેવા મફત. ઘરે ફોન કરો એટલે ડૉક્ટર આવી જાય ઘરે. એટલું બધું હજી ઇઝી નથી રહ્યું હવે, પણ છતાંય ઘણું સારું છે. ખર્ચો પાછલી જિંદગી માટે જે જીવવા માટે જે ખર્ચો કરવો જોઈએ એ ખર્ચો ઘટી જાય છે. ખર્ચો ઘટી જાય છે. એમાં હોસ્પિટલમાં એકવાર એડમિટ કરવાના આવે ને માણસને, એટલે બધો જ ખર્ચો સરકારના માથે. તમને પેન્શન કેટલું આવતું હશે? અમને પેન્શન, જે હું તો ઘણા વર્ષોથી 25-30 વર્ષથી રિટાયર થયો, 69 વર્ષ પછી આપે છે. 60 વર્ષ પછી મારે ચાલુ થયું, અને હું તો થોડોક 2 વર્ષ વહેલો રિટાયર થયો, એટલે મારે તો વહેલા ચાલુ થયું, એટલે પછી બહુ વધે નહીં. પણ કંપની આપે છે કે સરકાર આપે છે? હા, સરકાર આપે છે અને કંપની આપે, થોડુંક બંને મળે, અને એ જ રીતે મારા પત્નીને પણ બંને મળે, એટલે આરામથી જીવી શકાય. સાહેબ, આપ લેખક પણ છો અને પુસ્તકોનું પણ સર્જન કર્યું છે, લગભગ ઘણા પુસ્તકો તમે માર્કેટમાં મૂક્યા છે. અમારા કુટુંબમાં સાહિત્ય પ્રેમ પહેલેથી હતો, એટલે અને મારું પોતાનું વાંચન, જો હું બોસ્ટિંગ નથી કરતો, પણ ખૂબ વિશાળ છે, એટલે જનરલ નોલેજ પણ વધ્યું, અને 21-22 પુસ્તકો મેં લખેલા છે. 2 તો ગુજરાતી નવલકથાઓ છે એમાં, એટલે અને હજી કંઈ ને કંઈ મારા પ્રવચનો ને એવું ચાલતું જ હોય છે. હજી તમારી એક્ટિવિટી ચાલુ છે? હજી બધી ફૂલ ફોર્સમાં ચાલે છે. અહીંયા આવું પણ, અમદાવાદમાં પણ 1-2 લેક્ચર મારા હોય, બીજે બધે હોય, ત્યાં હોય અવારનવાર. તમે ધારો કે આટલા વર્ષનો એક્સપિરિયન્સ છે, લંડન અને ભારત, તો એમાં શું ડિફરન્સ શું લાગે છે? નહીં, આપણો દેશ છે, આપણું દેશ છે, આપણી માતા છે. પણ ધારો કે વાત આવે છે, કાયદો વ્યવસ્થાની વાત કરીએ, વાતાવરણની વાત કરીએ, ધારો કે વાતાવરણ તમારે ત્યાં અલગ હોય છે, અમારે ત્યાં આખું અલગ હોય છે ઇન્ડિયામાં, તો શું લાગે છે એમ, ધારો કે તંદુરસ્તીની દ્રષ્ટિએ છે, કેવી રીતે આ વાત બને છે? ત્યાં અમુક રીતે આગળ છે, જે મેં એમ કહ્યું કે પ્રમાણિકતાનું ધોરણ થોડું વધારે ઊંચું છે, લાંચુસ્વત નહીવત છે, એવું બધું છે, અને કામ જરા સરકારી ધોરણે થોડું વધારે સીધું હોય છે. આપણો આ ખેતી પ્રધાન દેશ છે, તો એ કયા દેશ તરીકે ઓળખાય છે? એ મિશ્રણ છે બધું. ખેતી ઓછી થાય છે, ઉદ્યોગો ને એવું બધું વધારે છે, પણ ખાસ કરીને ઇંગ્લેન્ડની આવક તમે કહો ને તો બેન્કિંગનું ક્ષેત્ર, ઇન્સ્યોરન્સ અને ટુરિઝમ, એ 3 આવક એને ઘણી છે. હા, આખા વિશ્વમાં જરા બેન્કિંગ ક્ષેત્રમાં, ઇન્સ્યોરન્સ ક્ષેત્રમાં ઇંગ્લેન્ડ આગળ છે. એટલે આ રીતે મેં જોયું કે ડૉક્ટર વિનોદભાઈ જગજીવનભાઈ કપાસી હતા, તમે જોયું કે એક શબ્દ ઉપર, કારણ કે 85 વર્ષની ઉંમર છે, છતાં પણ યુવાધનને શરમાય તેવી વાતો કરી. તમે જોયું બધું કે એકદમ ત્યાં પણ એક્ટિવિટી એવડી બધી છે, લગભગ છેલ્લા 30 વર્ષથી માત્ર આવી સેવાકીય પ્રવૃત્તિ કરે છે, છતાં પણ એનો જે ચહેરો લાઇટમાં છે, અને લગભગ સમાજને મદદ કરવી, કારણ કે જૈન સમાજમાંથી આવે એટલે સેવાનો ભાવ પહેલાં હોય, અને ત્યાંના જે જૈન સમાજ છે એમાં પણ એક મોટું નામ છે, અને ખાસ કરીને જે પદ્મશ્રી એવોર્ડ ભારત સરકાર આપે છે, એની કમ્પેરિઝનમાં એવોર્ડ બ્રિટન સરકાર પાસે લઈ આવો એ કોઈ નાની સૂની વાત નથી. જ્યાં કેવડી એની પોતાની વ્યક્તિગત બ્રાન્ડ હશે, પણ છતાં પણ આ મારી એવી નાનકડી ઓફિસમાં, જીટીપીએલ જામનગર ન્યૂઝની ઓફિસમાં આજે વિઝિટમાં છે, અને આજે મને પણ જ્યારે એની વાતચીત ઉપરથી એવું લાગ્યું
કે આ જામનગરની જનતાને આ બાબતનો એક આપણે ઇન્ટરવ્યૂ બતાવીએ કે જેથી કરીને નવી પેઢી છે એને ખ્યાલ આવે કે વિદેશનો જ્યાં સુધી લોકોને મોહ હોય છે. તો અત્યારે બ્રિટનની અંદર થોડીક મોંઘવારી વધી છે. આજે ત્યાં પણ સ્ટુડન્ટ વિઝાની વાત આવે તો સ્ટુડન્ટ વિઝા જતા પહેલાં એક વખત વિચારવું જોઈએ, કારણ કે થોડુંક કોસ્ટલી છે, ખર્ચાળ છે. અને પછીની જે વાત આવે એમાં જો આપણે સફળતા સક્સેસ થઈ જાય તો આપણે સફળ થઈએ. એટલે આ રીતે આપણને ઘર આંગણે જ આપણને બ્રિટનની વાત ઘણી આપણને મળી ગઈ છે. અને ખાસ કરીને જૈન સમાજ, જૈન ધર્મ ઉપર એમણે ન્યાની યુનિવર્સિટીમાં PhD પણ કર્યું છે. અને વિશ્વ ધર્મ પરિષદ જે અમેરિકા ખાતે, શિકાગો ખાતે જે થતી હોય, જે સ્વામી વિવેકાનંદ જે હતા એ પણ એ ધર્મસભામાં પણ એને જવાનો મોકો મળ્યો છે. એટલે બધી રીતે એની પોતાની જે એક્ટિવિટી છે, વિચારો ઊંચા છે, વિઝન ઊંચું છે, પાછો કોઈ તો સ્વાર્થ વગર છે. સ્વાર્થ તો કાંઈ છે નહીં, કારણ કે પોતે સિવિલ એન્જિનિયર તરીકે કામ કર્યું છે. એટલે પૈસા ટકે તો પહેલાં જે તે સમયે એને 5-25 વર્ષમાં જે કાંઈ કમાવાનું કમાઈ લીધા હશે. પણ પછીની જે વાત આવે તો આટલી જે કાંઈ નાની મોટી વાત અમે જોઈ છે, તો એની અંદર આ બધી વસ્તુ સમાજને પાછી સમાજે કંઈક આપ્યું છે અને સમાજને પાછું આપવા અને તૈયારી રૂપે એ આજે સુરેન્દ્રનગરથી ખાસ અહીંયા આ બધી ભારતના પ્રવાસમાં છે અને આજે જામનગરમાં છે. એટલે આપણને આ એક મોકો મળ્યો છે. અમે પણ એક ગર્વ અનુભવીએ છીએ. જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં તાજેતરમાં નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી છે. આ ટુર્નામેન્ટ સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત 33 દિવસ માટે દરરોજ રાત્રે રમાડવામાં આવી રહી છે. રાત્રિના સમયે આ સ્થળે ઘણા બધા લાઉડસ્પીકર મોટો અવાજ કરે છે, જેને પરિણામે આ વિસ્તારમાં રહેતા હજારો લોકો રાતભર ઊંઘ કરી શકતા નથી. આ ઉપરાંત આગામી સમયમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ આવી રહી છે, જેને કારણે હજારો વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો પણ વાંચન કરતા હોય છે. આ તમામ લોકોને આ ખેલ મહોત્સવમાં રાતભર થતા મોટા અવાજને કારણે ખૂબ જ વિક્ષેપ સહન કરવો પડે અને આસપાસના રહેણાંક વિસ્તારના હજારો લોકોને પણ આ રાત્રિના સમયે ઊંઘમાં ખલેલ પહોંચતી હોય છે. આ ઉપરાંત રાત્રિના 10 વાગ્યા પછી મોટા અવાજે લાઉડસ્પીકર પર ઘોંઘાટ કરવા મુદ્દે સુપ્રીમ કોર્ટનો પણ પ્રતિબંધ હોવા છતાં નવરાત્રિ અને જન્માષ્ટમી મેળા તેમજ આ પ્રકારની ક્રિકેટ સહિતની ઇવેન્ટમાં આ પ્રકારનું જંગલ રાજ આ તમામ વિસ્તારના લોકો વર્ષોથી સહન કરી રહ્યા છે. નવાઈની વાત એ છે કે લોકોને કાયદાનું જ્ઞાન અને સમજ આપતા તંત્રો દ્વારા આ પ્રકારના આયોજનો સમય ક્યાંક ખોવાઈ જતા હોય છે. આ અંગે જીટીપીએલ જામનગર ન્યૂઝને આ પ્રદર્શન ગ્રાઉન્ડની આજુબાજુમાં રહેતા રહેવાસીઓએ જણાવ્યું હતું કે આ પ્રદર્શન ગ્રાઉન્ડમાં ખેલ મહાકુંભ અંતર્ગત રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહ્યો છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટ સાંજે 5 વાગ્યાથી શરૂ થઈ જાય છે. આ ટુર્નામેન્ટમાં ડીજેનો અવાજ આજુબાજુના 1.5 થી 2 કિલોમીટરના એરિયામાં સાંભળવા મળી રહ્યો છે, જેને કારણે અમો છેલ્લા ઘણા દિવસોથી હેરાન પરેશાન થઈ ગયા છીએ. આ ડીજેનો મોટો અવાજ સવારના લગભગ 5 વાગ્યા સુધી ચાલુ રહે છે. ડીજેનો ઘોંઘાટ બંધ થાય તેવી અમારી રજૂઆત છે. આ બાબતે આયોજકો ડીજેનો અવાજ ગ્રાઉન્ડ પૂરતો સીમિત રાખે તેવી માંગણી પણ સ્થાનિક રહેવાસીઓએ કરી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું દ્વારકામાં સરકારી સ્કૂલ દ્વારા ગંદકી મુદ્દે આવેદન સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. શ્રી બડે મદન મોહન પ્રભુના પાટોત્સવના દિવસે ભવ્ય શોભાયાત્રા તારીખ 2 ફેબ્રુઆરી 2024 શુક્રવાર સવારે 9 વાગે એજી સ્કૂલથી તળાવ દરવાજા, વૈભવ ફાટક, બસ સ્ટેશન, ગિરિરાજ રોડ, આંબાવાડી, જોશીપરા શાક માર્કેટ, પટેલ કન્યા છાત્રાલયથી શ્રી બડે મદન મોહનજી મંદિર, શ્રી વિઠ્ઠલેશ ભવન પધારશે. પાટોત્સવ તારીખ 2 ફેબ્રુઆરી 2024 શુક્રવાર બપોરે 2 વાગે. 56 ભોગ દર્શન તારીખ 4 ફેબ્રુઆરી 2024 રવિવાર સાંજે 5 વાગે. સર્વે વૈષ્ણવોને પાટોત્સવ તેમજ 56 ભોગના દર્શન કરી જીવનને ધન્ય બનાવવા શ્રી વિઠ્ઠલેશ ભવન નવનિર્માણ સમિતિ ભાવભર્યું આમંત્રણ પાઠવે છે. શુભ સ્થળ શ્રી બડે મદન મોહનજી મંદિર, શ્રી વિઠ્ઠલેશ ભવન, વિજયનગર, પટેલ કન્યા છાત્રાલયની બાજુમાં, જોશીપરા, જુનાગઢ. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથ વાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ.
સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર. નિસંતાન દંપતીઓ માટે એક આશાનું કિરણ. સિદ્ધિવિનાયક IVF અને ચિલ્ડ્રન હોસ્પિટલ જામનગર. 35 વર્ષથી સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે બહોળો અનુભવ ધરાવતા અને નિષ્ણાંત ઇનફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ગાયત્રી ઠાકર લેપ્રોસ્કોપી, IUI, IVF, ICSI જેવી ટેસ્ટ ટ્યુબ બેબી ટેકનિકનો ઉપયોગ કરી નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ માટે ભારે સફળતા મેળવેલ છે. લગ્નના 2 વર્ષ પછી પણ જો સંતાન ના થાય તો તેના ઘણા કારણો હોઈ શકે, જેમ કે કોથળીનું મુખ બંધ હોવું અને ફાઇબ્રોડ ગાંઠ જેવા અન્ય પ્રશ્નો, ફિલિપિન ટ્યુબ બંધ હોવી અથવા ફૂલેલી હોવી, અંડાશયની સિસ્ટ જેવી તકલીફ, PCOS જેવા હોર્મોનના પ્રોબ્લેમ, પુરુષોમાં શુક્રાણુની કમી, દંપતીના અંગત પ્રોબ્લેમ્સ જેવા કે સંબંધ થવામાં તકલીફ, પુરુષોને મૂંઝવતા અન્ય પ્રશ્નો માટે સિદ્ધિવિનાયક IVF હોસ્પિટલમાં ડોક્ટર ગાયત્રી ઠાકર દ્વારા સરળ, અંગત અને પરિણામલક્ષી અભિગમ દ્વારા સુંદર પરિણામો મળે છે. IVF ટેકનોલોજી એક વિકસિત પદ્ધતિ છે જે ટેસ્ટ ટ્યુબ બેબીના નામથી પ્રચલિત છે. સંતાન પ્રાપ્તિના નિદાન અને સારવાર માટે એડવાન્સ લેપ્રોસ્કોપી અને હિસ્ટ્રોસ્કોપી સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં થાય છે. સિદ્ધિવિનાયક IVF એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ, ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકર, ઇન્કમટેક્સ ઓફિસની સામે, પંડિત નહેરુ માર્ગ, KD જ્વેલર્સવાળી ગલી, જામનગર. દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. યાત્રાધામ દ્વારકા ખાતે આવેલી એક સરકારી તાલુકા શાળા નજીક પુષ્કળ ગંદકી જોવા મળી રહી છે. શાળાના આચાર્ય રમેશભાઈના જણાવ્યા પ્રમાણે દ્વારકા નગરપાલિકાના કચરાનું વહન કરતા કેટલાક વાહનો પણ અહીં કચરો ઠાલવી જાય છે. આ પ્રકારની ગંદકીને કારણે શાળાના બાળકો, શિક્ષકો અને વાલીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. ગંદકીની આ સમસ્યા 3 વર્ષથી જોવા મળી રહી છે. વારંવાર દ્વારકા નગરપાલિકા સમક્ષ આ મુદ્દે લેખિત રજૂઆતો પણ થાય છે. આમ છતાં 3 વર્ષમાં પાલિકા સત્તાધીશોએ આ સમસ્યાનો ઉપાય શોધ્યો નથી. આ તાલુકા શાળામાં ધોરણ 1 થી 8ના વર્ગો છે અને સેંકડો વિદ્યાર્થીઓ આ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે. શાળાના વિદ્યાર્થીઓ અને આ વિસ્તારના રહેવાસીઓને આરોગ્ય સામે આ ગંદકીએ જોખમ સર્જ્યું હોવા છતાં 3 વર્ષથી સત્તાધીશો ધ્યાન આપતા નથી એવું શાળાના આચાર્ય ખુદ જણાવે છે. શાળાના શિક્ષકો, બાળકો અને વાલીઓ આ મુદ્દે પાલિકા સમક્ષ પહોંચ્યા હતા અને શાળા નજીકથી ગંદકી દૂર કરો એવો સૂત્રોચ્ચાર દ્વારકા નગરપાલિકાના મેદાનમાં કર્યા હતા. જામનગરની ન્યૂ ડિવાઇન લેડીઝ ક્લબ દ્વારા નવા હોદ્દેદારોની વરણી થઈ છે. ક્લબના પ્રમુખ સહિતના નવા હોદ્દેદારોની વરણીનો આ કાર્યક્રમ એક હોટેલમાં આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં વિદાય લેતા પ્રમુખ અલકાબેન વિઠલાણી વગેરેની ઉપસ્થિતિમાં નવા પ્રમુખ મીનુબેન શેખ સહિતના હોદ્દેદારોએ શપથ ગ્રહણ કર્યા હતા. આ તકે ક્લબના મહિલા મેમ્બરો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા તથા કોંગ્રેસના મહિલા અધ્યક્ષા રંજનબેન ગજેરા વગેરે મહિલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને નવા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી. યાત્રાધામ દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં ગટરના પાણી પહોંચી રહ્યા છે. દ્વારકાના મહાજનવાડી વિસ્તારથી માંડીને ગોમતી ઘાટ સુધીના રસ્તાઓ પર ગટરોના ગંદા પાણી વહી રહ્યા છે. આ ગંદા પાણી ગોમતી ઘાટ ખાતે નદીમાં ભળી જાય છે, જેને કારણે નદીમાં સ્નાન કરતા યાત્રાળુઓ અને પ્રવાસીઓની લાગણી દુભાઈ રહી છે. અત્રે એ પણ નોંધનીય છે કે આ મુદ્દે દ્વારકા નગરપાલિકા નિષ્ક્રિય હોવાનું જાણવા મળે છે. આ ગંદા પાણીનો ત્રાસ 1-2 દિવસનો મામલો નથી. આ સમસ્યા મોટે ભાગે અને અવારનવાર જોવા મળે છે. આ ઉપરાંત દ્વારકા નગરપાલિકાની બેદરકારીને કારણે યાત્રાધામ દ્વારકા શહેરમાં પણ ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે, જે અંગે પાલિકાએ યોગ્ય ધ્યાન આપવું જોઈએ એવી લાગણી લોકોમાં વ્યક્ત થઈ રહી છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરમાં 4 નવા પોલીસ ઇન્સ્પેક્ટરની નિયુક્તિ થઈ છે. 15 પીએસઆઈની બદલીઓ કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં લોકસભા ચૂંટણી પહેલા બદલીઓનો દોર શરૂ થયો છે. લાલપુરના પીપળટોડા નજીક એક પુલિયા પાસેથી દિનેશભાઈ શિવાભાઈ સાવલિયા નામના યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. તેના માથામાં ઈજાના નિશાનો જોવા મળ્યા છે. જામનગરના અતુલ મનહરલાલ મહેતાને ચેક પરતના કેસમાં 2 વર્ષની સજાનો હુકમ થયો છે. ખંભાળિયા નજીકના વચલાબારા ગામમાંથી એક બંગાળી શખ્સ બોગસ ડોક્ટર તરીકે ઝડપાયો છે. જાંબુડાથી બાલાચોડી તરફ જવાના માર્ગ પર એક ઊંચો પુલ આવેલો છે. આ પુલની બંને તરફના રસ્તાઓ લાંબા સમયથી અત્યંત ખરાબ સ્થિતિમાં હોવા છતાં કોઈ આ બાબતે ધ્યાન આપતું નથી. જામનગર જિલ્લાના બાલંભા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મહિલા અધિકારી નિર્મળાબેન સાકરચંદ મહેતા વિરુદ્ધ સરકારી નાણાંની ઉચાપતનો કેસ હતો. આ કેસમાં તેઓનો છુટકારો થયો છે. જામનગરના અલગ અલગ 2 મેડિકલ સ્ટોરના સંચાલકોને નિયમભંગ મુદ્દે હાજર થવા અદાલત દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ થયું છે. એક મેડિકલ સ્ટોરનું નામ હુસેની મેડિસિન અને બીજા સ્ટોરનું નામ રોયલ મેડિકલ છે. જામનગરના સવિતાબેન કિશોરભાઈ રાઠોડે પતિ કમલેશભાઈ રઘુભાઈ પરમાર સહિતના સાસરિયાઓ વિરુદ્ધ ત્રાસની ફરિયાદ નોંધાવી છે. દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં 17મી માર્ચે રઘુવંશી ગ્રુપ દ્વારા વાલી સંમેલન પરિચય મેળાનું આયોજન થયું છે. 29 ફેબ્રુઆરી સુધી રજીસ્ટ્રેશન કરાવી શકાશે. જામનગર મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2023-24ના મિલકત વેરાના તથા પાણી ચાર્જના બિલોની બજવણી શરૂ કરવામાં આવી છે. 92 વર્ષના ગંગા સ્વરૂપ ગોદાવરીબેન તુલજાશંકર વ્યાસ તે ગૌદત્તભાઈ, મધુસૂદનભાઈ, સ્વર્ગસ્થ વિજયભાઈ, કૌશલ્યાબેન, ગૌતમીબેન, પ્રજ્ઞાબેન, વીણાબેન તથા માધવીબેનના માતાનું અવસાન થયું છે. 70 વર્ષના મહેશભાઈ ચુનીલાલ ત્રિવેદી તે મોહિતભાઈના પિતાનું અવસાન થયું છે. સ્વર્ગસ્થ હેમદલાલ પોપટલાલ બારોટના 70 વર્ષના પત્ની ભારતીબેન તે પરાગભાઈ, ગીતાબેન તથા પૂજાબેનના માતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. નવી સરકાર રચાઈ ત્યાં સુધી લેખાનું દાન રજૂ કરતા નાણામંત્રી સીતારામન. જામનગરના સેન્ટ્રલ બેંક વિસ્તારમાંથી આધેડનો અડધો બળેલો મૃતદેહ મળી આવતા સનસનાટી. બ્રિટન સરકારનો OBE એવોર્ડ વિજેતા મૂળ ભારતીય ડોક્ટર વિનોદ જે કપાસીની મુલાકાત લેતું જીટીપીએલ જામનગર ન્યૂઝ. પ્રદર્શન મેદાનમાં રમાતી ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાતભર ડીજેના ઘોંઘાટથી પરેશાન થતા સ્થાનિક રહેવાસીઓ. દ્વારકામાં સરકારી સ્કૂલ આસપાસ ગંદકી મુદ્દે આવેદનપત્ર આપી તંત્ર સામે રોષ ઠાલવતા શિક્ષકો અને વિદ્યાર્થીઓ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.